નમસ્કાર મિત્રો, સમાજશાસ્ત્ર પ્રથમ પરીક્ષા માટે ચેપ્ટર 1 થી 6 સ્વાધ્યાયના MCQ. ચેપ્ટર 1. પ્રશ્ન 1. ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? જવાબ A. હિન્દુ. પ્રશ્ન 2. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? જવાબ D. ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 3. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? જવાબ B. ઉત્તરાખંડ. પ્રશ્ન 4. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? જવાબ D. 940. પ્રશ્ન 5. ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે? જવાબ A. 32,87,263 ચોરસ કિલોમીટર. પ્રશ્ન 6. ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? જવાબ A. 1,15,000 કિમી. પ્રશ્ન 7. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? જવાબ B. ભારત. પ્રશ્ન 8. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? જવાબ A. ભારત રત્ન. ચેપ્ટર 2. પ્રશ્ન 1. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે? જવાબ A. વિવિધતામાં એકતા. પ્રશ્ન 2. ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? જવાબ A. વૈશ્વિક. પ્રશ્ન 3. લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે? જવાબ C. સહિયારું. પ્રશ્ન 4. લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? જવાબ B. મૌખિક. પ્રશ્ન 5. આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? જવાબ D. આપેલ તમામના. પ્રશ્ન 6. ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? જવાબ A. કલમ 25(1). પ્રશ્ન 7. પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? જવાબ B. અવેસ્તા. પ્રશ્ન 8. યુવાગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે? જવાબ C. આદિવાસી. પ્રશ્ન 9. ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? જવાબ A. કૃષિ. પ્રશ્ન 10. ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે? જવાબ B. 17.17%. ચેપ્ટર 3. પ્રશ્ન 1. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? જવાબ B. 16.02%. પ્રશ્ન 2. ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? જવાબ D. 7.10%. પ્રશ્ન 3. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? જવાબ A. પંજાબ. પ્રશ્ન 4. આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? જવાબ B. દ્વિતીય. પ્રશ્ન 5. ભારતની આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોણે આપ્યું છે? જવાબ B. ડોક્ટર બ્રિજરાજ ચૌહાણ. પ્રશ્ન 6. ટોટેમવાદ શેમાં જોવા મળે છે? જવાબ B. અનુસૂચિત જનજાતિ. પ્રશ્ન 7. મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? જવાબ C. M.N. શ્રીનિવાસ. પ્રશ્ન 8. ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન 1972માં કયું કમિશન નિમાયું? જવાબ B. બક્ષી કમિશન. ચેપ્ટર 4. પ્રશ્ન 1. ઈસવીસન 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? જવાબ C. 972. પ્રશ્ન 2. સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? જવાબ A. કન્યાઓને. પ્રશ્ન 3. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાઓ 0 થી 6નું વયજૂથનું પ્રમાણ કયા રાજ્યમાં છે? જવાબ B. મિઝોરમ. પ્રશ્ન 4. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓનું 0 થી 6નું વયજૂથનું પ્રમાણ કયા રાજ્યમાં છે? જવાબ D. પંજાબ. પ્રશ્ન 5. ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? જવાબ C. આરોગ્ય અને પરિવાર કલ્યાણ. પ્રશ્ન 6. કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે? જવાબ A. સામાજિક ન્યાય અને અધિકારિતા. પ્રશ્ન 7. ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો?
જવાબ ડી ઈસવીસન 1971. પ્રશ્ન 8. મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો? જવાબ એ ઈસવીસન 1990. પ્રશ્ન 9. કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત કાનૂન ક્યારે ઘડાયો? જવાબ બી ઈસવીસન 2013. ચેપ્ટર 5. પ્રશ્ન 1. સામાજિક પરિવર્તન એટલે શું? જવાબ એ રચનાતંત્રમાં ફેરફાર. પ્રશ્ન 2. સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે શું? જવાબ બી સાંસ્કૃતિક પરિવર્તન. પ્રશ્ન 3. સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા હોય છે? જવાબ બી 2. પ્રશ્ન 4. સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌ પ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો? જવાબ સી બ્રાહ્મણીકરણ. પ્રશ્ન 5. સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે? જવાબ એ જૂથલક્ષી. પ્રશ્ન 6. પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો? જવાબ ડી આપેલ તમામ. પ્રશ્ન 7. સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? જવાબ એ વૈશ્વિકીકરણ. પ્રશ્ન 8. ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે? જવાબ એ ઉદ્યોગ અને વેપાર. પ્રશ્ન 9. વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ પર અસર કરતી કઈ પ્રક્રિયા છે? જવાબ સી વૈશ્વિકીકરણ. ચેપ્ટર 6. પ્રશ્ન 1. ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? જવાબ એ દાદા સાહેબ ફાળકે. પ્રશ્ન 2. ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? જવાબ એ ઈસવીસન 1959. પ્રશ્ન 3. ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? જવાબ બી ઈસવીસન 1982. પ્રશ્ન 4. ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? જવાબ બી ઈસવીસન 1946. પ્રશ્ન 5. ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો? જવાબ એ 15 ઓગસ્ટ 1995. પ્રશ્ન 6. ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો? જવાબ એ 15 ઓગસ્ટ 1995.